સ્વાદુ સ્વાદુ પદે પદે. જ્યારે જ્યારે સાંભળે ત્યારે નવું 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 નવું. અમારા આ 3 વક્તાઓ એવા છે કે જે એ સભાને આમ તમે જોયું હમણાં કનૈયાભાઈ બધા બોલતા હતા અહીંયાથી, કદાચ હું અહીંયાથી કાંઈ ન કહું તો તમને બધાને આનંદ આવતો હતો, તોય તમને આનંદ હતો. પણ એની 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 સહજતા હતી, એની એ મહત્તા હતી કે એમણે કહ્યું કે અમે વચમાં આવ્યા છીએ, આપ વચમાં નથી આવ્યા, આપ બરાબર જગ્યાએ આવ્યા છો. હવે કોઈ વચ્ચે નહીં આવે. લ્યો, હવે અહીંયાથી જ્યારે જય બોલાય પછી જ વચ્ચે આવે કોઈ, હવે વચ્ચે ના આવે કોઈ. મંગલાચરણ શરૂ થાય પછી છેલ્લો જય ઘોષ થાય ત્યાં સુધી પછી વચ્ચે કશું ના આવે. અને પ્રાયઃ કનૈયાભાઈ, મેં ત્યારે પણ કહ્યું હતું આપને, તમારી કથામાં હરિદ્વાર આવ્યો ત્યારે, કે મને આપ ન બોલવાનું કહેશો, કારણ કે મારો પ્રાયઃ હું જો એવું ઈચ્છતો હોઉં કે હું જ્યારે કથા કરવાનું પ્રારંભ કરું ત્યારે પછી કથા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ આવે નહીં વચ્ચે, તો પ્રાયઃ મારી પણ એ જ લાગણી હોય કે હું કોઈની કથામાં જાઉં તો પહેલાં જઈને બેસું, જેથી કરીને હું વચ્ચે ન જાઉં, ક્યારે હું વચ્ચે ન બોલું. વ્યવસ્થા ન હોય તો બરાબર છે, પણ વ્યવસ્થા હોય ત્યાં સુધીમાં પ્રાયઃ તમારે જ્યાં પણ માર્કિંગ કરવું ત્યાં કરજો. પ્રાયઃ મને યજમાનો જ્યારે પણ કોઈ કથામાં જાવ તો મને વચ્ચેથી લાવવા માટે પ્રયત્ન કરે. હું 2 હાથ જોડીને ના પાડું કે મારી કથામાં જો કોઈ વિક્ષેપ કરવા માટે આવે તો મને અનુકૂળ ન આવતું હોય તો મારે બીજી કથામાં વિક્ષેપ કરવા ન જવું જોઈએ ક્યારે. હું પ્રાયઃ બાજુના દરવાજેથી આવીને બેસી જાઉં. અને સાચો વક્તા એ જ છે કે પોતાની અંદર જે ભર્યું છે એ બીજામાં ભરી શકે, એ સાચો વક્તા છે આ સંસારનો. પોતાના એવા વચનો હોય, અમુક અમુક વક્તા પણ એવા આપણને ગમે, કટુભાષી હોય છતાં ગમે. કેમ? આપણું કલ્યાણ કરનારા હોય, આપણને ગમને હવા હોય. વ્યાસપીઠ પર બેસીને એવી કથા કરે, પોતે ન ડોલે પણ આખી દુનિયાને ડોલાવી દે. વ્યાસપીઠના વક્તાનો એક ધર્મ એ પણ છે, પોતાની આંખમાં આંસુ ન આવે પણ આખી સભાની આંખમાં આંસુ ભરી દે. એ સાચો વક્તા છે. તો ઉત્તમ બોલીને રસોથી ભરનારા આ વક્તાઓ કે જેના વક્તવ્યને લઈ અને આપણા કાન અને આપણી આંખ જેનો વિકાસ થઈ રહ્યો છે. કારણ જેવું સાંભળો એવું દ્રશ્ય તમારી સામે નિર્માણ થતું જાય, એટલે તમારી આંખ પણ વિકસિત થઈ રહી છે, તમારી કાનની ઇન્દ્રિય પણ વિકસિત થઈ રહી છે. એવા વક્તાઓ અહીંયા બેઠા છે. ન ભૂખ લાગવા દે, ન નિદ્રા આવવા દે, ન થાક લાગવા દે, ન દુઃખ લાગવા દે, કાળની બધી જ બાબતોને ભૂલાવી દે, એવી વાણી આપનારો ઉત્તમ વક્તા છે. અને અમારા 3 વક્તાઓ આવી વાણી વિરસનારાઓ છે. 2 હિરેનભાઈ અને મારા કનૈયાભાઈ. એકવાર ખૂબ તાળીઓથી એને વધાવીએ કે જેમનો અનુગ્રહ, જેનો પ્રેમ, જેની લાગણી, જેનો સુહૃદ ભાવ, મારું મૌન પણ સમજી શકે એવી ભાવના. કાલ રાત્રે અમે જ્યારે મારા ઉતારે બેઠા હતા તો કનૈયાભાઈ સમજી ગયા કે એમને સવારે ક્રમ હશે, એટલે રાત્રે હિરેનભાઈને તરત જ કીધું કે હિરેનભાઈ હવે આપણે જઈએ, દાદાને આરામ કરવા દઈએ. નહીં તો પ્રાયઃ કનૈયાભાઈ હિરેનભાઈ જ્યારે આવે ત્યારે હું આમ કહેતો હોઉં, હું આમ કહું, અડધો કલાક. અને એ અડધો કલાક ક્યારે પૂરી થાય નક્કી ન હોય. એ જો 25 મિનિટે પૂછે કે હું જાઉં તો કહું પાછો અડધો કલાક. પણ એમનો પ્રેમ છે મારા ઉપરનો, 2 વડીલોનો. બસ એવી વાણી તમારા મુખથી નીકળતી રહે કે લોકોને ઉત્કંઠા જાગતી રહે કે હજી તમારા મુખમાંથી અવિરત વાણીઓ નીકળતી રહે. માં સ્કંદ માતા, તો માં છે આપણી રક્ષા કરનારું એક સાધન છે. મહાભારતમાં 8 વસ્તુઓ બતાવી છે કે 8 વસ્તુની રક્ષા આપણા આ સંસારમાં માં કરે છે. એ માં કદાચ ડુંગરા ઉપર બેઠી ચામુંડા પણ હોય, એ માં કદાચ તમારા ઘરમાં તમને જન્મ આપનારી પણ હોય, એ માં કદાચ તમારી પત્ની બનીને આવેલી એ સ્ત્રી પણ તમારી માં હોય, અને કદાચ એક દીકરી પણ હોય કે જે તમારા ઘરનું રક્ષણ કરતી હોય. 8 જગ્યા એવી છે સંસારમાં જેનું રક્ષણ કેવળ ને કેવળ માતૃત્વ ભાવ માં કરે છે, સ્ત્રી શક્તિ કરે છે. અને એટલા માટે આપણે પહેલાં જ કહ્યું સૂત્રોમાં, માતૃદેવો ભવઃ. અમે માં તમને પ્રણામ કરીએ છીએ.
માતૃદેવો ભવ. મહાભારતમાં ભગવાન વ્યાસજી બોલ્યા છે, ધનમ પ્રજા શરીરમ લોકયાત્રામ ધર્મમ સ્વર્ગમ ઋષિમ પિતૃન. આ 8 વસ્તુની જો રક્ષા કોઈ કરતું હોય તો માં કરે છે. માતૃશક્તિ છે. પેલું કીધું ધનમ, ધનની રક્ષા માં કરે છે. લૌકિક ધનની જો વાત કરો તો પણ એ જ કરે છે, કારણ કે પુરુષ કમાઈને આવે પછી ધન ક્યાં આપે? લ્યો આ મૂકી દેજો અવધેશભાઈ, પાંડેજી, પૈસા કમાઈને આવીએ આપણે પછી ઘરની સ્ત્રીને જ આપીએ કે લ્યો આ તેજુ મૂકી દે, જરાક હાચવીને રાખજે. ઘરમાં આપણી કમાયેલી સંપત્તિનું રક્ષણ પણ સ્ત્રી કરે છે, એનું જતન સ્ત્રી કરે છે. તમે વિકટના સમયમાં જોજો, તમારી પાસે જ્યારે બધા ખીચા ખાલી થઈ જાય, તમારી તેજુરી ખાલી થઈ જાય અને છતાં 5, 10, 15 હજાર ઘટતા હોય ને આપણે કહીએ ને મારા 5,000 ઘટ્યા, ઊભા રહો. પોતાની અંગત બેંક ખોલશે, જે શાકભાજી વાળાને ઓછા કરાવ્યા છે. ધનનું રક્ષણ માં કરે છે. પણ મારે તમને અધ્યાત્મ જગતમાં લઈ જવા છે. લક્ષ્મી સ્વરૂપા સ્ત્રી આપણા ઘરની માં હોય, પત્ની હોય કે દીકરી હોય કે પુત્ર વધુ હોય, એ લક્ષ્મી સ્વરૂપા છે. અને એ અધ્યાત્મ જગતમાં આપણું ધન રક્ષણ કરે. આપણું સાચું ધન કયું? તો આપણા કુટુંબની ખાનદાની, આપણા કુટુંબની ખાનદાની, આપણી પવિત્ર પરંપરાઓ, પ્રવાહી પરંપરાઓ જે આપણા વડવાઓથી ચાલી આવે છે, આનું જતન માં કરે છે. અને આપણી સાચી સંપત્તિ આપણી પ્રવાહી પરંપરા છે. આપણું ધન, આપણા કુટુંબ, આપણું ખાનદાન છે. તમારી પાસે પૈસો ગમે તેટલો હોય પણ ખાનદાન અથવા તમારી પ્રવાહી પરંપરા સારી ન હોય તો તમારા ધનની કિંમત નહીં થાય સંસારમાં. તમારી પ્રવાહી પરંપરાની રક્ષણ કોઈ કરતું હોય, કે આપણી પરંપરા આ છે, એ બાળકોને સંસ્કારના રૂપમાં કોઈ આપતું હોય તો એ માં છે, એ સ્ત્રી ધન છે, એ સ્ત્રી લક્ષ્મી છે. બાકી બીજું ધન તમે ગણો તો કોઈ કરનારું હોય, આપણી કોઈ પ્રવાહી પરંપરાનું રક્ષણ કરનારું હોય તો એ માં છે. અને એ માના ગુણ ગાવા માટે આ તો પેલું વાત થયું, હજી આવા તો 8 બાકી છે. પણ આજે 5મું નોરતું છે. માની ઉપાસના માટે બેઠા. તમે બધા ગરબે રમવા આવ્યા છો. જ્યારે જ્યારે ગરબે રમવાનો અવસર આવે ને ત્યારે ખૂબ રમજો ગરબે. આ કથામાં એવા ગરબે રમજો, એવા ગરબે રમજો, બપોરે તમને મોહનથાળ ભાવવો જોઈએ. એકના બદલે 2, એ લોકોનું એસ્ટિમેટ તૂટી જવું જોઈએ. એ લોકોએ બનાવ્યો હોય ભલે 5,000 માણસોનો, પણ તોય ખૂટવો જોઈએ એવો મોહનથાળ તમને આજ બપોરે ખવડાવવાનો. એટલે મેં મોહનથાળ યાદ આવ્યો. બીજું આ ફરસાણમાં બહુ સારું લખ્યું છે. આ લોકો કેટલા ફૂલ તોડી આવ્યા છે. આ લોકો, આ રસોઈયા કેટલા ફૂલ તોડીને લાવ્યા છે. બપોરે ફૂલ વડી છે. એટલે આ ફૂલને પછી ચણાના લોટમાં બોળે તળે એવું એને. કે ઓલી રંગોળા વાળી. ગિરીશભાઈ, કેટલી વાર તમે ભાવનગરથી આવો, કોઈ દી ફૂલવડી ન લાવ્યા? તમારે રંગોળું વચમાં નથી આવતું? પછી મેં ગઈકાલે કહ્યું હતું એમ, આટલા બધા લોકોને એક શાકથી થતું નહોતું એટલે બધા શાક પછી ભેગા કર્યા અને મિક્સ સબ્જી બનાવ્યું છે. કોઈને બધું આ શાક ભેગું કરેલું ન ભાવતું હોય તેના માટે કઠોળ બનાવ્યું છે. કઠોળ શું છે ખબર નથી હો. અને પછી બધું રાબેતા મુજબ છે, રોટલી, દાળ, ભાત, પાપડ. પાપડ કેટલા કાપે તમને ખાવા? ઓલા ભૂંગળા છે ને, ભૂંગળા નાનપણમાં નહીં ખાધા હોય એટલે. ઘણા લોકો અહીંયા પાપડમાં ભૂંગળા જોયા છે ને તો ઘરેથી બટેટા બાફીને લાવતા છે. હા, એ ભૂંગળા બટાકા કરીને ખાતા છે અહીંયા.
કા શાકમાં જો બટેટું આવ્યું તો એનું ભૂંગળે બટેટું કરતા હશે. જે કરતા છે ને ખબર જ હશે. જોજો આમાં કાલે મને ખબર પડી કે માતાજીનો થાળ આવ્યો ને તો એમાં પાપડમાં એક ભૂંગળું મૂક્યું હતું. હું વિચારતો હતો કે આ કેટલો મોટા મનવાળો માણસ હશે, એક ભૂંગળું આપ્યું બોલો થાળ આખામાં. કેટલું મોટું મન છે આનું. અને પાછું એ ભાતની આટલી કમથી ઢગલી ઉપર મૂક્યું હતું બોલો. જાણે માથામાં આપણે મુગટ પહેર્યો હોય એમ, ભાતે મુગટ પહેર્યો એવું લાગતું હતું. મારે કેવું છે આ થાળ બનાવવા વાળાને, ભાઈ આટલો બધો દાનવીર નહીં, થોડો કંજૂસ થા, 5 હાથ તો મૂક. આટલી બધી દાનવીરતા હારી નહીં. અને એ લોકો આજે ભૂલી ગયા છે પાણીનો, એટલે એ હોતે રાખ્યું છે, ઉપાધિ કરતા નહીં. તો 8 વસ્તુનું રક્ષણ માં કરે છે. અને એમાં પેલું ધન,